એડો કાઈ હાલી દૂધ એડો નાખા ખણે હરી તે નકશું થાય એટલે એડી આની અંદર રહ્યા છે અમે લગભગ 6-7 વર્ષ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારો વિડીયો. તો આશા કરીશ બધા ઠીક છે, મસ્ત સવાર પડી ગયું, બસ ઉઠીને ચા પાણી પીધા અને આજ છે રવિવાર. જોઈએ ઓફિસ જવાનું થાય કે ના થાય. અને પપ્પાએ વહેલી ભેંસો છોડી દીધી, પોતે 4 હેરા લઈને આવે ઓલી બાજ ગઈ હતી. આ બાજુ મસ્ત મોરપની કાળામાં બેસતે અને પાણી પી બાજુ. આ બાજુ બાજરી ખાવા આવે ને બાજુ પાણી પીએ. બસ કલાક 1.5 કલાક આમ ચાલશે. તડકો થશે એટલે સીધા ઉડીને ઝાડખામાં ચડી જશે. ખાતર બાકી તો બધો ફોળાઈ ગયો અને ખાલી મિક્સ કરવાનો છે ટ્રેક્ટરથી. તો 2-5 મિનિટમાં હું ટ્રેક્ટર ચાલુ કરી દઈશ. આમાં એડો કાઈ હાલી દૂધ એડો નાખા ખણે હરી તે નકશું થાય એટલે એડી ખાસે તો નહીં લગભગ કરવાનું. તો બાનમાં 2 પરેહરા ડૂરા થોડોક બાકી થઈ ભરી દીધી અને આ બધું એક એક્સ્ટ્રા પેસ થોડી. આ બધા ઈ દે ઉલામ ચો બાદરી લાવ નાખો કોંકરે નાખ પર બાબડા ઓના 30 જણા આવે છે પાસે માનું કેવું છે કે આમાં બાજરી છે તો સેટા પાડી નાખી દો તો પંખીડો આવીને ખાઈ જશે. નહીં ખાય તો ચોમાસે ઉગશે એ તો ખાઈ જશે. ઓલી ભેંસ કન કોઈ જાતું જ નહીં. હવે એને સગડા નથી ને સગડા હોય તો કેટલી ફેશન કરે એમ છે. ફેશન નહીં. ના ના લીધા કરે તો કાલો જેટલો ખાતર ફળે એટલે હું ટ્રેક્ટરથી મિક્સ કરી નાખું અને થોડુંક ઓલી બાજુ જે એરંડાની ફોતરી હતી એમાં પણ થોડુંક કાંકો ને કાં ભેંસું સીધી વાંથી છે છૂટેલી સીધી અહીંયા ખાવા જાય એટલે ખેડી નાખું એટલે શું ખાશે અને હાકલા પણ નહીં જવી પડે. તો આ 2 તોફાની છે અને હોજે વાત. નાસ્તો થઈ ગયો, નાઈ લીધું અને બસ હવે ઓફિસ રહીશ 12 વાગ્યા સુધી. એટલે બહાર ક્યાંય જવાનું નથી, એક શૂટ માટે જવાનું છે. ચલો
બસ ઓફિસથી ઘરે આવી ગયો ને શું ખાઈ રહી? કેરી? વાહ વાહ. આજકાલ કેરીની સિઝન છે તો કેરી તો મળશે તમને. હા હા, હું ખાવા બેહું પછી સોલી આલીશ. એ વળી શું બૂટ ઉતારવા જશો? ના તાર નહીં ઉતારવા. તું ના ઉતારી કે ના ઉતારી કે બસ. જે મેં બૂટના બોક્સ બધ્યો હતો ને માળા કરવા માટે, એમાં કેવડા બચત થઈ ખબર? અંદર જતા રહ્યા અને ચકી બોલો કે મારા માળ નુકસાન ના કરો. ના ના, નુકસાન તો બિલકુલ નહીં કરો. તારા ફાયદા માટે બધ્યો તો અમે. આરામ કરશું, આરામ. મોટા મત કાલ શું હાલે રહી? તો બસ જમી લીધું ને બપોર થયા અને બારે તો તાપ છે અને થોડીક વાર આરામ કરશું. હવે કલાક 2 કલાક. ચલો માતાજી જય શ્રી કૃષ્ણ. ટાટા બાય બાય. ધન્યવાદ. ધન્યવાદ. બબુ તો તૈયાર થઈને આવી જા. બૂટ ઓહો હો કર તું ના આવ્યો અને બૂટ કર પહેર્યો. હું જ નહીં કરતો તું? ઊંઘવા નથી કે ઊંઘીને ઉઠ્યો? ઓ થોરે ઊંઘ લીધી રી. આ બતાવો હેડો. ચમ ભેહ પૂછડું માર્યું એમ? આડો લ્યો. બસ 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 બસ. તને પૂછડું અડ્યું એમાં તને ના ખટ્યું એમ? તે મારી બીજી વાર 2. તો બસ ઊંઘ પૂરી કરીને વાગ્યા છે 3 અને હવે ચા પી લઈએ ને પછી કોમે લાગીએ. તડકો એટલો પડે રહો ને તો 2 બાજુ પડદા નાખવા પડે. આ તો અડધો એડી અડધો કરી દીધો ને આખો કરવો પડે ને કે બધે તાપ આવી જાય. ચમ અત્યારે નાઈ તો પણ સવારે વહેલું નાવું પડે ને તો બધાની ભેગું એમ. સારું હા બસ. તો આજે બપોર પછીનો પ્લાન છે. જે જૂનું ઘર છે ને એને સાફ કરવાનું છે, કારણ કે ચોમાસું નજીક આવી રહ્યું છે ને તો આને એકદમ કમ્પ્લીટ સાફ કરવું પડશે. હા લાવ ગોળી જો તમે ખાઈ જશો હમણાં. બાબુ જે બાર વાય એ આની અંદર રહ્યા છે અમે લગભગ 6-7 વર્ષ. આને કમ્પ્લીટ સાફ કરવાનું છે. હે બોરા તૂટી જશે. આમ હેડો ને પણ અમે બહાર નીકળો તો હું અને 10 મળીને આખું સાફ કરવું પડશે. એને જેટલો કચરો છે બધો બહાર નાખવો પડશે અને બારે જે ભેંસોનું ખોણ છે એ અંદર ગોઠવવું પડશે. આખું આ બાજુથી અમે ગોઠવી નાખશું ચોમાસામાં, જો બધે ટેકા ભીડાવવા માટે, કારણ કે આવું બધું આ હાલત આની આખી ખરાબ થઈ ગઈ. આ જો બધે તિરાડ પડી અને રૂમ તો હજી જોઈ જ નથી કેવી છે. રૂમ તો હજી ઓકે જ છે. જો બળદ નો કુબરો હોય ચીના ડબ્બા. હા ચીના ડબ્બા હોય. હા એ હમણાં હે હવે છોડી મેલા એને જાતા રે આ બાજુ ભેંસો પાવાની તૈયારી છે, કારણ કે ભેંસો જશે અડધી ખેતરમાં અડધી રહેશે ઘરે. બહુ આ પણ આને ખેતરમાં જવાનો શું આટલો શોખ છે?
હાડ બે આ તો સગડી ખોટી એમથી લાવી દો. એક આઈડિયા વાપર્યો, નીચે પ્લાસ્ટિક ઉપર ડબ્બા, એના માથે બેસનનું ખોણ, એટલે ઈધું ના વળે બિલકુલ. ચિયું 1 કલાકની મહેનત બાદ આખું ગોઠવી નાખશું. નીચે ડબ્બા મૂકી આનું કમ્પ્લીટ થઈ ગયું. ચોમાસું હવે ગમે એટલો વરસાદ આવે ને તો આનું નુકસાન નહીં થાય. ટ્રેક્ટર ચાલુ કરીએ બીજા ખેતરે. રાતે અત્યારે જોડીશ ને તવી તો રાતે 8:30-9 વાગ્યા સુધી પતી જશે. તો ફટાફટ આજ રવિવાર છે એનો ફાયદો ઉઠાવી દઈએ. ટ્રેક્ટર ચલાવતા પહેલા ડીઝલ અને પાણી ખાસ ચેક કરવાનું, પછી સેલ મારવાનું. આટલો ભાગ હાંકવાનો છે, લગભગ 4 થી 5 કલાક થશે. અને બાજુમાં છે ભારતમાલા રોડ પુલ નીચે એક્ઝેક્ટ ખેતર છે. તો ચાલો ચાલુ કરી દઈશું અત્યારે. તો લેન પણ આવ્યો ને